સ્કંદ 9મો અને ભાગ 3. અજ્ઞાનથી પાપ થાય છે. અજ્ઞાન ચિત્તમાં છે અને ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃત્ય થાય છે. લક્ષ્મણ વૈરાગ્ય છે. સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે. રામ એ પરમાત્મા છે. રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે. અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે. અત્રિ ઋષિ વયોવૃદ્ધ થયા હતા. તેનો ગંગા સ્નાનનો નિયમ હતો, પણ ગંગા સ્નાન માટે જઈ શકાતું નહોતું. તેથી અનસૂયાએ ગંગાજીને પ્રાર્થના કરી કે તમે મારા આશ્રમમાં પ્રગટ થાઓ, અને ગંગાજી ત્યાં પ્રગટ થયા છે. તુલસીદાસજીને ચિત્રકૂટના ઘાટ પર રઘુનાથજીના દર્શન થયા છે. તુલસીદાસજી ચંદન ઘસે છે અને રામજી તિલક કરે છે, પણ તુલસીદાસજીને ખબર નથી. ત્યારે હનુમાનજી એમને એક દુહો બોલી અને ચેતવે છે. રામજી આપણા ચિત્તમાં આવે તો આપણે ચિત્રકૂટ પવિત્ર થાય. રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે ખબર પડતા ભીલ, કિરાત વગેરે લોકો રામચંદ્રજીના દર્શન કરવા આવે છે. રામના દર્શન કરતાં જળ ચેતન બને છે. રામજીના દર્શન માત્રથી આ વનવાસીઓનો સ્વભાવ બદલાયો. તેઓનું જીવન સુધરી ગયું. તેઓ કહે છે, અહીંના વન, પહાડ, ગુફા અમારા જોયેલા છે. આપ કહેશો ત્યાં તમને અમે લઈ જઈશું. અમે તમારા સેવકો છીએ. રોજ ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરવા આવે છે. રામચરિત્રનો એક એક અક્ષર મહાપાતકનો નાશ કરનાર છે. આ તરફ મંત્રી સુમંત અયોધ્યા જાય છે. મંત્રી મૂંઝાય છે કે અયોધ્યાની પ્રજા પૂછશે કે તમે રામને ક્યાં મૂકી આવ્યા? હું શું જવાબ આપીશ? મને લાગે છે કે દશરથ રાજાના પ્રાણ ટકશે કે નહીં. અરે, આ મારા ઘોડાઓ પણ રામજીએ છોડ્યા છે ત્યારથી ખડ ખાતા નથી, પાણી પણ પીતા નથી. જેના વિયોગમાં પશુઓ વ્યાકુળ થાય તેના માતા પિતાને કેટલું દુઃખ થતું હશે. ચિંતાના આવા ભાર હેઠળ મંત્રીજીએ મધ્યરાત્રિએ અયોધ્યામાં પ્રવેશ કર્યો. વિચાર કર્યો કે મારે કોઈને મોઢું બતાવવું નથી. મંત્રી સુમંત કઈ મહેલમાં આવ્યા. ત્યાં મહારાજને ન જોતા બોલવા લાગ્યા, મહારાજ ક્યાં છે? મહારાજ ક્યાં છે? એવું બનેલું કે રામજીએ વન તરફ પ્રયાણ કર્યું. તે પછી દશરથજીને કૌશલ્યાના મહેલમાં લઈ જવામાં આવેલા. રામ વિયોગના 5 દિવસ પૂરા થયા છે. દશરથજીના મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે. મંત્રી આવી દંડવત પ્રણામ કર્યા. દશરથજીએ આંખ ઉગાડી પૂછ્યું, મારો રામ ક્યાં? મારો રામ ક્યાં છે? મારા રામને ક્યાં મૂકી આવ્યા? સીતાજી પાછા આવ્યા કે નહીં? સુમંતજીની આંખમાં આંસુ ભરાઈ આવે છે. એ કહે છે, મહારાજ આપ જ્ઞાની છો, ધીરજ રાખો. હું રામજીનો સંદેશો લઈને આવ્યો છું. તેમણે કહ્યું છે કે મારા પિતાજીને મારા પ્રણામ કહેજો. તેમના પ્રતાપથી અમે કુશળ છીએ. સીતાજીએ કહ્યું છે કે મારા સસરાજીના ચરણમાં મારા પ્રણામ કહેજો. સુમંતના વચનો સાંભળતા જ રાજા પૃથ્વી ઉપર હે રામ બોલતા ઢળી પડ્યા. કૌશલ્યાજી હૈયું કાઠું કરી અને હિંમત આપે છે કે રામ વિરહ એ મોટો સાગર છે. તે સાગર પાર કરવાનો છે. તમે કર્ણધાર હારી જશો તો બધાનું શું થશે? શ્રવણકુમારના માતા પિતાએ મને શ્રાપ આપ્યો છે કે પુત્ર વિયોગમાં મારું મરણ થશે. એ યાદ કરી દશરથજી વિલાપ કરે છે. છેવટે મધરાત્રે દશરથ રાજાએ રામ રામ કહી દેહનો ત્યાગ કર્યો. સર્વ વિલાપ કરવા લાગ્યા. વશિષ્ઠજીની આજ્ઞાથી સેવકો કઈ દેશમાં ભરત શત્રુઘ્નને તેડવા ગયા. સેવકોએ કહ્યું, ગુરુ મહારાજ તમને બોલાવે છે. ભરત શત્રુઘ્ન અયોધ્યા આવ્યા. ભરત આવ્યાના સમાચાર સાંભળી કઈ હરખાતી દોડી આવી. ભરતે પૂછ્યું, માં મારા બાપુ ક્યાં છે? કઈ કહે, ખુશ થા, આ બધું રાજ્ય તને મળ્યું છે. તારા પિતાએ પ્રાણનો ત્યાગ કર્યો છે. મારી બાજી તો બગડવાની હતી, પણ મંત્રા બહુ ડાય. એના કહેવા પ્રમાણે તારા પિતા પાસે મેં એવા વરદાન માગ્યા કે તું થયો રાજા અને રામ ગયા વનમાં. આ સાંભળી ભરતજીને અતિશય દુઃખ થયું.
અતિ ક્રોધમાં કૈકેયીનો તેમણે તિરસ્કાર કર્યો. અરે, મારા રામને ત્યાં વનવાસ આપ્યો? વનવાસનું વરદાન માગતા તારી જીભ કપાઈ કેમ ન ગઈ? શત્રુઘ્નની નજર મંથરા પર પડી. મંથરાને લાત મારી દીધી. ભરત શત્રુઘ્ન કૌશલ્યાને મળવા ગયા. માની હાલત જોઈ ભરતને મૂર્છા આવી ગઈ અને ભરતજી મા કૌશલ્યાને વારંવાર પૂછે છે, મા, આ સર્વ અનર્થનું મૂળ હું છું. કૈકેયીએ રામને વનમાં મોકલ્યા, તેમાં મારી સંમતિ હોય તો માતૃ પિતૃ હત્યા વગેરે પાપોનું ફળ મને મળે. દશરથજીએ આજ્ઞા આપેલી કે મારા રામ વનમાં ગયા છે, જો તેમાં ભરતની સંમતિ હોય તો મારો અગ્નિ સંસ્કાર તેમના હાથે ન થાય. એટલે તરત આ ખુલાસો કરે છે. કૌશલ્યાએ કહ્યું, બેટા, શોકનો ત્યાગ કર. રામ તો હસતા હસતા વનમાં ગયા, પણ હું કેવી કઠોર કે હજી મારા પ્રાણ જતા નથી. પ્રાતકાળે સરયુના કિનારે દશરથના દેહનો અગ્નિ સંસ્કાર થયો. કૌશલ્યા સુમિત્રા રાણીઓને સતી થતાં ભરતે રોકી. 15 દિવસ થયા પછી વશિષ્ઠ આદિ ઋષિઓ પધાર્યા. તેમણે ભરતના રાજ્યાભિષેકની તૈયારી કરવા કહ્યું, પણ ભરત રાજા થવા ના પાડે છે. અધિકારીઓ સમજાવે છે કે રાજપુત્ર રાજા થવાની ના પાડે એ કેમ ચાલે? રાજા દશરથ તો સદગતિ પામ્યા. તેમનો આલોક અને પરલોક સુધરી ગયો. તેમનો શોક ન કરો. શોક કરવો હોય તો બ્રાહ્મણ શરીર મળ્યું છતાં જે વેદનું પઠન કરતો નથી તેનો શોક કરો. ધન હોવા છતાં જે દાન કરતો નથી કે અતિથિ સત્કાર કે ભક્તિ કરતો નથી તે વૈશ્યનો શોક કરો. મોહવશ થઈ અને કર્મ માર્ગનો ત્યાગ કરે છે તે ગ્રહસ્થનો શોક કરો. જ્ઞાન વૈરાગ્ય વગરનો છે અને દુનિયાના પ્રપંચમાં ફસાયેલો છે એ સંન્યાસીનો શોક કરો. જે કુટિલ અને કલહ પ્રિય છે તે સ્ત્રીનો શોક કરો. જે સમય અને સંપત્તિનો દુરુપયોગ કરે છે, માત્ર શરીરની જ સંભાળમાં સમજે છે અને ભક્તિ કરતો નથી તેનો સૌથી વધારે શોક કરો. રાજા દશરથ માટે શોક કરવાની જરૂર નથી. માટે ભરતકુમાર, તમે ગાદીએ બિરાજો. આથી રાજસભાએ આ પ્રમાણે આજ્ઞા કરી. કૌશલ્યાએ પણ એવી જ આજ્ઞા કરી. ત્યારે ભરત સભામાં ઊભા થઈ અને બોલ્યા, પિતાજી સ્વર્ગમાં અને રામ વનમાં છે. મારો રાજ્યાભિષેક કરવાથી હું શું સુખી થઈશ? અયોધ્યાની પ્રજા સુખી થશે. સર્વ અનર્થનું કારણ હું છું. આ પાપી ભરતનો જન્મ જગતમાં ન થયો હોત તો સારું હતું. રઘુનાથજી વિના સગળું વ્યર્થ છે. રામ સીતાના દર્શન વગર મને શાંતિ થવાની નથી. હું આવતીકાલે મળવા જાઉં છું. હું રામજી પાસે મારા પાપની માફી માગીશ. રાજ્યના માલિક રામ છે, હું તો તેમનો સેવક છું. બોલતી વેળા ભરતજીની આંખમાંથી આંસુ નીકળતા હતા. આ સાંભળી બધાને આનંદ થયો. બધા કહે, તમે રામને મળવા જશો? અમે પણ તમારી સાથે આવીશું. પ્રાતકાળ થતાં તો આંગણામાં ભીડ થઈ ગઈ. બધાને આશા છે કે ભરતના આગ્રહથી રામ સીતા પાછા અયોધ્યા આવશે. ભરતજીએ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય તે બધા ભલે આવે. વશિષ્ઠજી પણ આવ્યા. તે અરુંધતી સાથે રથમાં વિરાજ્યા. કૈકેયી પણ હવે તો રામના દર્શન કરવા તૈયાર થયા છે. ભરત માટે સ્વર્ણનો રથ તૈયાર કર્યો છે, પણ ભરત રથમાં બેસતા નથી. લોકો કહે, તમે રથમાં નહીં બેસો તો અમે પણ ચાલતા થઈશું. કૌશલ્યા ભરત પાસે આવ્યા છે. બેટા, તું રથમાં નહીં બેસે તો સર્વને કષ્ટ થશે. કૌશલ્યા માએ આજ્ઞા કરી. ત્યારે ભરતજી રથમાં બેઠા. ભરતજી શૃંગવેપુર પાસે આવ્યા છે. રાજા ગૃહકને ખબર થઈ કે રાજા ભરત ચતુરંગી સેના લઈ અને આવે છે. ગૃહકે વિચાર્યું કે ભરત રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય છે, નહીંતર સાથે સેના લેવાની શું જરૂર હતી? તેણે ભીલોને તૈયાર થવા આજ્ઞા આપી. બીજી બાજુ તે ભરતને મળવા ચાલ્યો અને આગળ વશિષ્ઠ ઋષિનો રથ હતો.
ગૃહક રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. વશિષ્ઠે પાછળ જોઈ અને કહ્યું, ભરત રામજીનો સેવક તને મળવા આવ્યો છે. રામજીનો સેવક સાંભળી ભરત ઘેલા બની ગયા. ભરતને ગૃહક ભેટવા દોડ્યા. તેમના મુખમાંથી રામ રામ શબ્દ નીકળતો હતો. ગૃહકને ખાતરી થઈ કે ભરતજી લડવા નહીં પણ મળવા જાય છે. ગૃહક રાજાએ સર્વ ભીલોને આજ્ઞા કરી કે અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરો. ભરતજીએ ગંગાજીને સાષ્ટાંગ પ્રણામ કરી પ્રાર્થના કરી કે મને રામચરણના પ્રેમનું દાન કરો. તે વખતે ગંગાજીમાંથી ધ્વનિ થયો કે તમે ચિંતા ન કરો, સર્વનું કલ્યાણ થશે. અશોકના જે વૃક્ષ નીચે રામજીએ મુકામ કરેલો તે વૃક્ષ ગૃહક બતાવે છે. ભરતજી વૃક્ષને વંદન કરે છે. દર્ભની પથારી જોતા ભરતજીનું હૃદય ભરાય. આખી રાત બધાએ ત્યાં મુકામ કર્યો. પછી તો ભરતજી કહે છે કે અહીંથી રામજી ચાલતા થયા છે, એટલે હું હવે રથમાં નહીં બેસું. હું ચાલતો આવીશ. સર્વના રથ આગળ કરો. સર્વના રથ આગળ કર્યા છે. પાછળ ભરત, શત્રુઘ્ન અને ગૃહક ચાલે છે. ભરત શત્રુઘ્નના ખભા ઉપર હાથ મૂકી હે રામ કરતા ચાલે છે. ધન્ય છે ભરતને. ભરતની દાસ્ય ભક્તિ છે. ભરત જેવા બળભાગી કોણ છે? ભરતજીને રામજી હંમેશા યાદ કરે છે. જીવ ઈશ્વરને યાદ કરે તે સ્વાભાવિક છે, સામાન્ય છે, પરંતુ ઈશ્વર જે જીવને યાદ કરે તેની સાચી ભક્તિ તે ધન્ય છે. ભરતજીના પગમાં ફોલા પડ્યા છતાં તે વાહનમાં બેસતા નથી. ભરતજી પ્રયાગ આવ્યા છે. તીર્થરાજને સાષ્ટાંગ પ્રણામ કરી કહ્યું કે ધર્મ, અર્થ, કામ કે મોક્ષ કશું મારે જોઈતું નથી, પણ જન્મો જન્મ રામની સેવા કરવા પામું એટલું માગું છું. એ તીર્થરાજ, મને એ વરદાન આપો. લોકોએ ભરદ્વાજના આશ્રમમાં જવા કહ્યું. ભરત કહે છે, અરે રે, સંતોની પાસે હું શું મોહ લઈને જાઉં? તીર્થમાં ગયા પછી સંતોનો સંગ ન કરો તો યાત્રા સફળ થતી નથી. ભરતજી ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા. ભરદ્વાજ મુનિ ભરતને સમજાવે છે, ભરતજી શોક ન કરો, આ તો ઈશ્વરની લીલા છે. ભરતજી તમે ભાગ્યશાળી છો. રામજી તમને રોજ યાદ કરે છે. સર્વ સાધનનું ફળ રામચંદ્ર છે. સાધન કરવાથી અમને રામના દર્શન તો થયા, પણ રામજીના દર્શન થયા પછી હું વિચારતો હતો કે રામના દર્શનનું ફળ શું મળશે. હવે મને સમજાયું કે રામ દર્શનનું ફળ ભરત દર્શન છે. ભરતજી કહે, આ સર્વ દુઃખ અને અનર્થનું કારણ તો ભરતનો જન્મ છે. ત્યારે ભરદ્વાજ ઋષિએ ભરતને કહ્યું, રાક્ષસોનો વધ કરવા રામચંદ્રજી આ લીલા કરી રહ્યા છે, માટે તું શોક ન કર. ઋષિ ભરદ્વાજે બધાનું ભવ્ય સ્વાગત કર્યું છે. રામજીના દર્શન કરવા જાય તેનું સરસ સ્વાગત થાય તેમાં શું આશ્ચર્ય. રાતે ભરદ્વાજ ભરતના પ્રેમની પરીક્ષા કરવા નીકળ્યા. આવીને જુએ છે તો દર્ભનું આસન બિછાવ્યું છે. દ્રષ્ટિ નાસિકા ઉપર સ્થિર કરી છે અને સીતારામનો જપ કરે છે. એમને આરામની પડી નથી, ભોજનની પડી નથી, બસ કેવળ રામ રામ રામ. ભરતનો રામ પ્રેમ કોણ વર્ણવી શકે? તે વાણીની પહોંચની બહારની વસ્તુ છે. ભરદ્વાજ પ્રાતકાળે ફરીથી જોવા આવ્યા. આખી રાત ભરતે પથારીને સ્પર્શ કર્યો નથી. ભરતની તપસર્યા જોતા ભરદ્વાજનું હૃદય ભરાયું. તે બોલી ઉઠ્યા, ખરેખર ભરતના દર્શન એ રામ દર્શનનું ફળ છે. ભરદ્વાજ રિદ્ધિ સિદ્ધિઓના માલિક હતા. તેમણે ઘણી સિદ્ધિઓ બતાવી, પણ ભરતજી કશામાં ફસાતા નથી. ભોગ વિલાસની સામગ્રીઓને ભરતે સ્પર્શ કર્યો નથી. જેને ભક્તિનો રંગ લાગે તેને સંસારનો ભોગ રોગ સમાન લાગે છે. સંસારની માયા મીઠી લાગે છે ત્યાં સુધી મનુષ્યને ભક્તિનો રંગ લાગતો નથી. ભોગ અને ભક્તિ એક ઠેકાણે રહી શકે નહીં. લોકો સમજે છે કે ભક્તિ કરવી સહેલી છે, પરંતુ ભક્તિ કરવી કઠણ છે. એ શિરનું સાટું છે. શિર માટે
નટવરને વરીએ એમ કવિ ભક્તે ગાયું છે તે સાચું જ છે. સંસારના વિષય સુખનો માણસ મનથી પણ ત્યાગ કરે ત્યારે જ ભક્તિનો રંગ લાગે છે. કામનો અર્થ સમજો એટલે સુખ. કામ એટલે કાચું કામ એટલે કાચું સુખ. કામ સાચું સુખ નથી. કામને હૃદયમાંથી કાઢી હૃદય સિંહાસન ઉપર શ્રી ઠાકોરજીને પધરાવો એ સાચું સુખ છે. એક શેઠ હતો, તેનો પુત્ર બજારો સ્ત્રીના સંગમાં ફસાયો. પિતાએ કહ્યું, આ તારો કુસંગ છોડી દે તો તારું વેવિશાળ સારી કન્યા સાથે થાય. પુત્ર કહે છે, પિતાજી મને કોઈ સારી કન્યા મળે તે પછી હું આનો સંગ છોડી દઈશ. પિતા સમજાવે છે કે ઉલટાનો સંગ છોડ્યા વગર ખાનદાન ઘરની કન્યા તારા ઘરમાં આવે ક્યાંથી? શેઠ પુત્રની નહીં, પણ આ આપણી કથા જ છે. મનુષ્યને વિશ્વમાં ભોગ છોડવો નથી અને કહે છે કે મને ભક્તિમાં આનંદ મળતો નથી. આનંદ ક્યાંથી મળે? ભોગ વાસનામાં જે મન ફસાયું તે ઈશ્વરથી દૂર જ જાય છે. ભરતનો ત્યાગ અતિ ઉત્તમ છે. ભરતને એક જ ઈચ્છા છે, રામના દર્શનની. ભરતને સીતારામ વિના ચેન પડતું નથી. ભોગના અનેક પદાર્થો હતા છતાં ભરતનું મન તેમાં જતું નથી. સર્વભોગ્ય પદાર્થો હાજર હોવા છતાં જેનું મન તેમાં જતું નથી તે સાચો વૈષ્ણવ છે, તે સાચો ભક્ત છે. ભરતજીએ ત્રિવેણી ગંગા પાસે ભીખ માગી છે કે મારી બીજી કોઈ ઈચ્છા નથી. હું ધર્મ, અર્થ, કામ કે મોક્ષ માગતો નથી. જે ભક્તિમાં તરબોળ થયો તેને મોક્ષનો આનંદ તુચ્છ લાગે છે. ભગવાન મુક્તિ આપે છે પણ ભક્તિ જલ્દી આપતા નથી. સાધુઓ ભરતના વખાણ કરે છે. અમારા વૈરાગ્ય કરતાં ભરતનો વૈરાગ્ય ચડી જાય. ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા. સીતારામ સીતારામ કરતા ભરત ચાલે છે. સૂર્યનારાયણ અસ્તાચલમાં ગયા છે. લોકોએ ચિત્રકૂટની તળેટીમાં મુકામ કર્યો. આ બાજુ સીતાજીને સ્વપ્ન આવ્યું કે ભરતજી આપણને મળવા આવ્યા છે. સાથે અયોધ્યાની પ્રજા છે, પણ સાસુજીનો વેશ અમંગળ હતો. રામજી કહે છે, આ સ્વપ્ન સારું નથી. કંઈક દુઃખની વાત સાંભળવી પડશે. પ્રાતકાળ થતાં ભરતજી પાછા વ્યાકુળ થયા કે મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું? રામજી મને જોઈ ચાલ્યા જશે તો? ના ના, મોટા ભાઈ આવું નહીં તો કરે. મને જરૂર અપનાવશે. ભાભી મને મળવા રામજીને ના કહેશે તો? ના ના, સીતાજીના હૃદયમાં રામજી વિરાજ્યા છે, તે એવું નહીં કરે. સીતારામ બોલતા બોલતા ભરતજી મળવા ચાલ્યા. ત્યારે ભીલ લોકો દોડતા રામજી પાસે આવ્યા. કહે કે કોઈ ભરત નામનો રાજા આપને મળવા આવે છે. સાથે ચતુરંગી સેના છે. કાંઈ કપટ તો નહીં હોય ને? રામજી વિચારમાં પડ્યા. એટલે લક્ષ્મણના મનમાં કુભાવ થયો કે ભરત જો મળવા જ આવતો હોય તો સાથે સેના લાવવાની શું જરૂર હતી? હું જાણું છું ભરત સાધુ છે, પણ રાજ્ય મળ્યા પછી તેની બુદ્ધિ બગડી શકે. તેથી પોતાના રાજ્યને નિષ્કંટક કરવા તે અહીં આવ્યો હશે. સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બની જાય છે. લક્ષ્મણને ક્રોધ આવ્યો. રઘુનાથજીએ લક્ષ્મણને હાથ પકડી બેસાડ્યા. રામ કહે છે, ભરતને બ્રહ્મલોકનું રાજ્ય મળે તો પણ તેને મદ થાય તેમ નથી. આ જગતમાં ભરત જેવો ભાઈ નથી અને થવાનો પણ નથી. ભરતજી સીતારામ સીતારામ બોલતા આવે છે. ભરતજીનો પ્રેમ એવો છે કે ચિત્રકૂટના પથ્થરો પણ પીગળી ગયા છે. ભરત જુએ કે રામજી બિરાજ્યા છે અને સીતા અને લક્ષ્મણ સેવામાં હાજર છે. ધીરજ ધારણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા તે આગળ વધ્યા. લક્ષ્મણજીએ તે જોયું. લક્ષ્મણે રામજીને કહ્યું કે ભરતજી તમને પ્રણામ કરે છે. રામજી બોલી ઉઠ્યા, મારો ભરત છે. ક્યાં છે? તે સામે દોડ્યા અને ભરતને ઉઠાવી આલિંગન આપ્યું. ચિત્રકૂટ ઉપર જીવ અને શિવનું મિલન થયું. કેવું અદ્ભુત દર્શન! લક્ષ્મણ એટલે વૈરાગ્ય, સીતાજી એટલે પરાભક્તિ. વૈરાગ્ય અને પરાભક્તિ સાથે લઈને ભગવાન ચિત્રકૂટમાં
એટલે ચિત્તમાં અંતરમાં વિરાજે છે તેને જીવ એટલે ભરત મળવા જાય છે. એ મિલનનું ચિંતન પણ મનુષ્યના પાપને બાળે છે. ભરતે સીતાજીને પ્રણામ કર્યા. સીતાજીએ આશીર્વાદ આપ્યા. ભરતને ખાતરી થઈ કે મારા અપરાધની ક્ષમા કરી છે. વશિષ્ઠ દંડવત પ્રણામ કરી રામચંદ્રજી પ્રથમ ભેટે છે કૈકેયીને. કૈકેયી દુઃખી થયા છે તે મન મૂકીને રડે છે. રામજી કૈકેયીને સમજાવે છે કે તમે બિલકુલ દુઃખ ન કરો, આમાં તમારો દોષ નથી, આ વિધિની લીલા છે. પછી રઘુવીર બધી માતાઓને ભેટી અને સમજાવે છે કે કોઈનો દોષ નથી. સાસુજીને જોતા વ્યાકુળ થયા અને સીતાજીનો તામસી વેશ જોતા કૌશલ્યાનું હૃદય ભરાયું. કૌશલ્યાએ દશરથના પ્રાણ ત્યાગની કથા સંભળાવી. રામજી વિલાપ કરવા લાગ્યા. ભીલ લોકો અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરે છે. લોકો રાજી ખુશીથી તેમને ભેટ આપે છે. તે પણ એ લોકો લેતા નથી. રામજીના દર્શન કર્યા પછી તેમની વૃત્તિ બદલાઈ ગઈ હતી અને પાપ છૂટી ગયું હતું. ચોરી, લૂંટ, હિંસાની એમની આદત છૂટી ગઈ હતી. રામના દર્શનથી ચિત્રકૂટના ભીલોનું જીવન સુધરે છે અને આપણું ન સુધરે તો તેના જેવું પાપ બીજું કયું? અરે દર્શનથી તો શું, પણ રામજીનું નામ લેતા પણ સ્વભાવ સુધરે છે. ભરત કહે છે, રામજી તમે અયોધ્યા પધારો. 14 વર્ષ તો શું, આખી જિંદગી હું વનમાં રહેવા તૈયાર છું. કૌશલ્યાએ આ સાંભળ્યું. મનમાં કહે, આમાં ફેર શું? મારો ભરત મારો રામ બંને મારા માટે સરખા જ છે. છેવટે વશિષ્ઠજી બોલ્યા, લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે, પણ આ ભરતને જોયા પછી મને થાય છે કે આ ભરત મારા કરતાં ડાયો છે. રામ તે સુખી થાય તેવો ઉપાય કરો. રામજીએ કહ્યું કે ભરત કહે તે પ્રમાણે કરવા હું તૈયાર છું. ભરતને નારાજ નહીં કરો. ભરતજી રામને કહે છે, હું આપનો સેવક છું, આપ આજ્ઞા કરો તે પ્રમાણે કરવા હું તૈયાર છું. રાજ્યાભિષેકની તૈયારી કરીને અમે આવ્યા છીએ. અયોધ્યા પધારી આપ સર્વને સ્થાન કરો. રામ લક્ષ્મણ અયોધ્યા જાઓ. હું અને શત્રુઘ્ન વનવાસ ભોગવીશું, અથવા લક્ષ્મણ શત્રુઘ્નને અયોધ્યા મોકલો અને મને આપની સેવાનો લાભ આપો, અથવા અમે ત્રણેય ભાઈઓ વનમાં રહીએ અને આપ સીતાજી સહિત અયોધ્યા જાઓ. એવામાં જનક રાજા ત્યાં પધાર્યા. સીતાજીનો તપસ્વીનો વેશ જોતા જનકનું હૃદય ભરાઈ આવ્યું. કૌશલ્યાએ જનકને કહ્યું, આ ભરતને સમજાવો, એ 14 વર્ષ કેવી રીતે જીવશે? રામવીર તે સહન કરી શકશે નહીં. ભરતને સંતોષ થાય તેવું કરો. જનક રાજાએ કહ્યું, બ્રહ્મ જ્ઞાની છું, પણ ભરતના પ્રેમ આગળ મારી બુદ્ધિ કાંઈ કામ કરતી નથી. જનકે તો એટલું જ કહ્યું, હું સીતાજીને મારી સાથે લઈ જઈશ. બેટા, તે બંને કુળનો ઉદ્ધાર કર્યો, પણ સીતાજીએ કહ્યું, મારા પતિનો વનવાસ એ મારો પણ વનવાસ છે. પિતાજી મને વધારે આગ્રહ ન કરો. છેવટે રામજી કહે, ભરત આજ સુધી મેં તને નારાજ કર્યો નથી, પણ મારે આજે નારાજ કરવો પડશે. પિતાજીની બંને આજ્ઞાઓનું પાલન કરવાનું છે. પહેલી આજ્ઞા તારે પાળવાની છે, બીજી આજ્ઞા મારે પાળવાની છે. ભરતજીએ રડી પડી અને કહ્યું, મને કાંઈ અવલંબન આપો, નહીં તો હું નહીં જીવી શકું. હવે રામજીએ પોતાની ચરણ પાદુકા ભરતને આપી. ભરતે ચરણ પાદુકા માથે મૂકી. એમને અવલંબન મળી ગયું. પાદુકા લઈને ભરતજી અયોધ્યા આવ્યા. પ્રભુની પાદુકાઓને સિંહાસન ઉપર સ્થાપના કરી છે અને ભરતજી ગૌમુખ યાચક વ્રત કરે છે. ગાયને જવ ખવડાવે, તે છાણમાં બહાર નીકળ્યા પછી ગૌમૂત્ર સાથે ઉકાળે, તે પ્રમાણે
ઉકાળેલા જવ એક વખત દિવસમાં આરોગે છે. જેને રામનો વિયોગ છે તેનું જીવન કેવું હોવું જોઈએ તેનો આદર્શ ભરતે જગતને બતાવ્યો છે. મનુષ્યનું જીવન ભરતના જેવું હોય તો રામ મળે, અને રામજીની પાદુકાની આજ્ઞા વગર ભરત કાંઈ કરતા નથી. જીવની સલાહ મોટે ભાગે રાગ દ્વેષવાળી હોય છે. તમને કાંઈ મૂંઝવણ હોય તો ઠાકોરજીને ભોગ ધરી આરતી કરી પછી શાંતિથી હાથ જોડી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મને માર્ગ દેખાડ. હું મૂઢ છું, ધર્મ અધર્મ સમજતો નથી, તારે શરણે છું. ભગવાન સ્વપ્નમાં માર્ગદર્શન આપશે. ચિત્રકૂટથી રામ અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા. ત્યાંથી સુતીક્ષણના આશ્રમમાં ગયા. સુતીક્ષણ રામજીને અગત્યના આશ્રમમાં લઈ ગયા. અગત્ય ઋષિ દોડતા આવ્યા, કહે હું કૃતાર્થ થયો. તે પછી રામે ગોદાવરી કિનારે પંચવટીમાં મુકામ કર્યો. ત્યાં ગોદાવરીના કિનારે આશ્રમ બનાવ્યા. અને પંચવટી એટલે 5 પ્રાણમાં પરમાત્મા વિરાજે છે. સંસાર અરણ્યમાં જે ભટકે તેને શૂર્પણખા મળે છે. શૂર્પણખા એ વાસનાનું સ્વરૂપ છે. રાવણની એ બહેન છે. બની ઠનીને રામ પાસે આવે છે, કહે છે હું કુંવારી છું, તમને જોતા મારું મન માને છે, તેથી તમારી સાથે લગ્ન કરવા આવી છું. રામજીએ કહ્યું, તું જેવી કુંવારી છે તેમ મારો ભાઈ લક્ષ્મણ કુંવારો જ છે, તું એમની પાસે જા. આ સાંભળી શૂર્પણખા ખુશ થઈ ગઈ. તેણે પોતાનું વિશાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું અને વાસના પણ શૂર્પણખાની જેમ પહેલા સુંદર લાગે છે, પણ પછી પોતાનું પોત પ્રકાશિત કરે છે અને જીવને ફસાવે છે. લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા અને કાનકટી થઈ. તે રાવણ પાસે ગઈ. ત્યાં જઈને કહે, રામ લક્ષ્મણ નામે 2 છોકરા પંચવટીમાં રહે છે, તેની સાથે એક સુંદર સ્ત્રી છે. હું તેને તારા માટે લેવા ગઈ તો મારી આ દશા થઈ. રાવણે શૂર્પણખાને આશ્વાસન આપ્યું. આ તરફ રામજીએ સીતાને કહ્યું, દેવી હવે લીલા કરવી છે, આપ અગ્નિમાં નિવાસ કરો. એટલે કહેવામાં આવે છે કે રાવણ જે સીતાને લઈ ગયો હતો તે તો સીતાજીની છાયા હતી. સીતાજી અગ્નિમાં વસ્યા હતા. રાવણ મારીચ સાથે પંચવટી પાસેના વનમાં આવ્યો. મારીચે કનક મૃગનું રૂપ ધારણ કર્યું. સીતાજીએ તે કપટ મૃગને જોયું. તેણે રામજીને કહ્યું, આ મૃગને મારી તેનું ચામડું લઈ આવો. રામજી મૃગને મારવા ગયા. રામજીએ મારીચને બાણ માર્યો અને હે લક્ષ્મણ કરતો તે જમીન ઉપર પડ્યો. આ બાજુ સીતાજીએ હે લક્ષ્મણની બૂમ સાંભળી. સીતાજીના કહેવાથી લક્ષ્મણ રામજીની મદને ગયા. દરમિયાન રાવણે સીતાજીનું હરણ કર્યું. સીતાજીને રથમાં બેસાડીને તે આકાશ માર્ગે જવા લાગ્યો. સીતાજીનો વિલાપ સાંભળી જટાયુ યુદ્ધ કરવા આવ્યો. રાવણે તેની પાંખો કાપી નાખી. રામ લક્ષ્મણ આશ્રમમાં આવ્યા. જુએ તો આશ્રમમાં સીતાજી નથી. રઘુનાથજીએ નાટક કર્યું. હે સીતે કરી વિલાપ કરવા લાગ્યા. લક્ષ્મણજી વારંવાર સમજાવે છે, ધીરજ રાખો, ધૈર્ય ધરો, જરી આંખો તો ઉગાડો. રામ કહે છે કે આંખો કેવી રીતે ઉગાડું? ધરતી મારી સાસુ છે, તેના તરફ જોઉં તો તે મને વઢે છે કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ ન હતી તો પરણ્યો શું કામ? આકાશ તરફ જોઉં છું તો સૂર્યનારાયણ ઠપકો આપે છે કે તું મારા કુળમાં આવો કેવો જન્મ્યો કે પત્નીનું રક્ષણ કરી શક્યો નહીં. રામ લક્ષ્મણ સીતાની શોધમાં ફરે છે. રસ્તામાં તેમણે જટાયુને પડેલો જોયો. જટાયુએ કહ્યું, રાવણે મારી આ દશા કરી છે. તે સીતાજીનું હરણ કરી દક્ષિણ દિશા તરફ ગયો છે. રામચંદ્રજીએ કહ્યું કે તમે કહો તો તમારા શરીરને સારું બનાવી દઉં. પણ જટાયુએ ના પાડી.
કહે કે મરતી વખતે જેનું નામ માત્ર મુખમાંથી નીકળે છે તો અધમ પણ મુક્તિ પામે છે. તે આપ અત્યારે મારી આંખો આગળ ઊભા છો. આથી વધુ કઈ આશાથી હું જીવવાનો મોહ રાખું? જટાયુએ દેહ ત્યજી દીધો, તે હરિના ધામમાં જાય છે. યોગીઓ પણ જે ગતિ યાચે છે તે ઉત્તમ ગતિ રામજી જટાયુને આપે છે. ભક્તને આથી વધુ જોઈએ શું? ત્યાંથી પ્રભુ સબરીના આશ્રમમાં પધાર્યા. આ જન્મે સબરી ભીલ છે, પણ આગલા જન્મમાં રાજાની રાણી હતી. રાણી એટલે ધનથી સેવા કરી શકે છે, પણ તનથી સેવા કરી શકતી નથી. એક વખતે તે પ્રયાગરાજ ગઈ હતી. ત્યાં તેણે અનેક મહાત્માઓના દર્શન કર્યા. પછી ત્રિવેણીમાં એવી ઈચ્છાથી પ્રાણ ત્યાગ કર્યો કે હવેના જન્મમાં મને સાચા સંતનો સત્સંગ થાય. પછીના જન્મમાં એ ભીલ કન્યા થઈ. સબરીનું લગ્ન નક્કી થયું. પિતાજી મિજબાની માટે બકરા લાવ્યા. સબરીએ વિચાર્યું કે મારા લગ્નમાં આટલી હિંસા થાય તો મારે લગ્ન જ કરવું નથી. મધ્યરાત્રિએ સબરીએ ઘરનો ત્યાગ કર્યો અને પંપા સરોવરના કિનારે માતંગ ઋષિના આશ્રમ પાસે તે રહેવા લાગી. દિવસે તે વૃક્ષ ઉપર બેસી રહે અને રાત્રે તે મહાત્માઓની છુપી રીતે સેવા કરે. કારણ કે સત્કર્મની જાહેરાત કરવાથી પુણ્યનો નાશ થાય છે. સેવા બતાવવા માટે ન કરો, સેવા ભગવાનને રાજી કરવા માટે કરો. સબરી ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા તે રસ્તામાં બુહારીની સેવા અંધારામાં ઉઠી અને કરતી. કોઈને ખબર પડતી નથી. એકવાર માતંગ ઋષિએ સબરીને પૂછ્યું, તું કઈ જાતની છે? સબરીએ સાચે સાચું કહ્યું કે કિરાતની કન્યા છું. માતંગ ઋષિએ જોયું કે સબરી જાતિહીન છે પણ કર્મહીન નથી. ત્યારે માતંગ ઋષિએ સબરીને પોતાના આશ્રમમાં રાખી. લોકો નિંદા કરવા લાગ્યા કે ભીલ કન્યાને આશ્રમમાં રાખી છે. માતંગ ઋષિએ તેની પરવા ન કરી. તેમણે સબરીને રામ મંત્રની દીક્ષા આપી. માતંગ ઋષિ એક સમયે પરલોકમાં જવા તૈયાર થયા. સબરીએ પૂછ્યું, પિતાજી તમે જશો પણ મારું શું થશે? ઋષિએ કહ્યું, મેં તને રામ મંત્રની દીક્ષા આપી છે. બેટા, તારા ઘરે એક દિવસ જરૂર શ્રી રામચંદ્રજી આવશે. ક્યારે આવશે તે મને ખબર નથી. જરૂર આવશે. તારી ભક્તિ એમને તારે ત્યાં ખેંચી લાવશે. માટે તું શાંતિથી ધૈર્યથી એનું સમરણ ચિંતન કર. જપ તપ તીર્થ દાન વગેરે બધું કરો, પણ સંતના અનુગ્રહ વિના ભક્તિ ફળતી નથી. અનુગ્રહનો આધાર મોટો છે. વૈષ્ણવો આશામાં જીવે છે કે એક દિવસ મારા પ્રભુ મને અપનાવશે. ગુરુદેવના શબ્દો પર શ્રદ્ધા જોઈએ. સબરીમાં એ શ્રદ્ધા હતી. તેને ખાતરી હતી કે મારા રામ મારા ઘરે આવશે. રોજ વનમાંથી સારા સારા બોર લઈ આવે. સંધ્યા કાળે રામજી ના આવે ત્યારે બોર આરોગે અને બીજી સવારે બીજા બોર આણે. આમ પ્રભુના આવવાની પ્રતીક્ષા કરતા કરતા સબરી હવે વૃદ્ધ થઈ છે. આખો દાડો સબરી રામ મંત્રનો જપ કરે છે. સબરી પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે. એની નિષ્ઠા દિવ્ય છે. આવાના ઘરે રામજી ન પધારે તો કોના ઘરે પધારે? રામ લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે છે. ઋષિ મુનિઓ સ્વાગત કરે છે. પધારો પધારો, અમારે ત્યાં આવો. રામજી કહે, મારે તો સબરીના ઘરે જવું છે. પ્રભુ કહે છે કે જે મને શોધે છે તેને શોધતો હું જાઉં છું. જે મને ઝંખે છે તેને હું ઝંખું છું. સબરીના આશ્રમમાં રામ લક્ષ્મણ પધાર્યા. સબરી રામનો મંત્ર જપતી બેઠી છે. રામજીને જોઈ સબરીએ સુંદર આસન બેસવા માટે આપ્યું. કહે કે હું જાતિહીન છું પણ આપને શરણે આવી છું. રામજી કહે છે કે હું બીજા સંબંધમાં માનતો નથી. મારે તો સબસે ઊંચી પ્રેમ સગાઈ. રામની સેવામાં કોઈ જાતિ નથી, જાતિહીનતા નથી. બે પડિયામાં સબરી બોર લાવ્યા
સબરી ચાખી ચાખીને ભગવાનને બોર આપે છે. કદાચ બોર ખાટા અપાઈ જાય તેની તેને ચિંતા છે. અતિ પ્રેમમાં સબરીને ભાન નથી કે તે અજીઠા ફળ રામજીને ખવડાવી રહી છે. રામજીએ સબરીના બોરના બહુ વખાણ કર્યા. આનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમમાં જ મીઠાશ છે. પ્રેમને કલંકિત ન કરો. ઈશ્વરને પ્રેમ કરો તો કેવળ ઈશ્વરને માટે જ પ્રેમ કરો. રામજી સબરીના બોર આરોગી ગયા. મહાપુરુષોએ વર્ણન કર્યું છે કે આ બોરના ઠળિયાથી દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની વનસ્પતિ પેદા થઈ. લક્ષ્મણજી યુદ્ધમાં મૂર્છા ખાઈ અને પડ્યા ત્યારે એ સંજીવનીએ તેમને જીવત દાન આપ્યું હતું. સાધુ સંતોમાં ખૂબ વિશ્વાસ રાખો. સબરીનું ચિત્ર માનવ માત્ર માટે આશ્વાસન રૂપ છે. રામે સબરીને પૂછ્યું કે તારી કાંઈ ઈચ્છા હોય તો કહે. ત્યારે સબરીએ કહ્યું, પંપા સરોવરનું જળ બગડી ગયું છે, તે સુધારો. વાત એમ હતી કે એક વખત એક ઋષિએ સબરીને લાત મારી હતી. ત્યારથી પંપા સરોવરનું જળ બગડ્યું હતું. રામજી કહે, તે જળને સુધારવાની મારી શક્તિ નથી. પણ લોકોએ જ્યારે રામજીને સુધારવા આગ્રહ કર્યો ત્યારે રામજીએ લોકોને કહ્યું કે તમે સબરીનું ચરણ તીર્થ તેમાં પધરાવો. લોકોએ તેમ કર્યું તો ફરી એ સરોવરનું જળ અતિ મધુર બન્યું. સબરીજી રામના દર્શન કરતાં કરતાં યોગા અગ્નિમાં સમાયા છે. રઘુનાથજી ત્યાંથી આગળ ચાલ્યા. ઋષ્યમુખ પર્વત નજીક આવ્યા. ત્યાં પ્રથમ હનુમાનજીનું મિલન થયું. રામ સુગ્રીવની મૈત્રી હનુમાનજી દ્વારા થઈ છે અને જીવની ઈશ્વર સાથે મૈત્રી ન થાય ત્યાં સુધી જીવન સફળ થતું નથી. અને એ મૈત્રી હનુમાનજી વગર એટલે કે બ્રહ્મચર્ય વગર થતી નથી. હનુમાનજી વકીલાત ન કરે ત્યાં સુધી રામચંદ્ર અપનાવે નહીં. હનુમાનજી પણ ખરી આરું જ જુએ તો જ આવી વકીલાત કરે છે. રાજા રીઝે તો ધનથી ન્યાલ કરે પણ પોતાનો સમકક્ષ રાજા બનાવી શકે નહીં. પણ જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો ઈશ્વર જીવને ઈશ્વર બનાવે છે. પરમાત્મા અતિશય ઉદાર છે. ઈશ્વર જીવને આપે છે ત્યારે આપવામાં સંકોચ કરતા નથી. જીવ આપે છે ત્યારે પોતાના માટે થોડુંક રાખી અને પછી બીજાને આપે છે. માટે પરમાત્મા સાથે મૈત્રી કરો. ઈશ્વર સાથે મૈત્રી તે જ કરી શકે જે કામની દોસ્તી છોડશે. કામ અને શ્રી કૃષ્ણ રામ અને રાવણ સાથે રહી શકે નહીં. સુગ્રીવને હનુમાને અપનાવેલા છે તેથી રામજીએ તેને પોતાના મિત્ર માન્યા. હનુમાનજીએ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે. બ્રહ્મચર્ય સાથે મૈત્રી કરશો તો પરમાત્મા સાથે મૈત્રી થશે. હનુમાનજી જેની ભલામણ ન કરે તેને રામ મિત્ર માને નહીં. પરમાત્મા સાથે પ્રેમ ન થાય તો જીવન સુંદર થઈ શકે નહીં. મનુષ્ય પ્રેમ વગર રહી શકતો નથી. કોઈ પૈસામાં, કોઈ સ્ત્રીમાં, કોઈ બાળકોમાં પ્રેમ કરે છે, પણ પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે. પરમાત્મા વિના બીજા કોઈ સાથે કરેલો પ્રેમ પરિણામમાં જીવને રડાવે છે, કારણ કે તે વિનાશી છે અને વિનાશક છે. જીવ જ્યારે ઈશ્વર સાથે મૈત્રી કરે છે ત્યારે તે પૂર્ણ બને છે. પરમાત્મા સાથે મૈત્રી કરનાર જીવને પ્રભુ પૂર્ણ બનાવે છે. ઈશ્વર સાથે પ્રેમ કરવો હોય તો બીજા સાથેનો પ્રેમ છોડવો પડશે. ધીરે ધીરે લૌકિક સ્નેહ છોડો તો પ્રભુ સાથે પ્રેમ થાય. હનુમાનજીએ પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે રામજીએ ઓળખાણ આપી. હનુમાનજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. પછી કહ્યું, આ પર્વત પર વાનર રાજા સુગ્રીવ રહે છે. તેની સાથે મિત્રતા કરો, તે આપનો દાસ છે. રામ લક્ષ્મણ સુગ્રીવ પાસે આવ્યા. રામજીએ સુગ્રીવને પૂછ્યું કે તું કેમ દુઃખી છે? સુગ્રીવ કહે છે કે મારા ભાઈ વાલીએ મને કાઢી મૂક્યો છે. વાલીએ મારું સર્વસ્વ હરી લીધું છે. મારી પત્નીનું પણ અપહરણ કર્યું છે. મિત્રના દુઃખે દુઃખી થાય તે મિત્ર. વાલી સુગ્રીવનું યુદ્ધ થયું ત્યારે રઘુનાથજીએ સુગ્રીવનો પક્ષ લઈ વૃક્ષ પાછળથી વાલીને
તીર માર્યું. ત્યારે વાલી રામને કહે કે તમે તો ધર્મની રક્ષા કરવા માટે અવતાર ધર્યો છે. મેં કોઈ અપરાધ કર્યો નથી તો મારા કયા દોષથી મારો વધ કર્યો? હું કહું છું કે આપે અધર્મ કર્યો છે. ત્યારે રામચંદ્રજી કહે છે, તું તારા દોષનો વિચાર કરતો નથી અને મને ઠપકો આપે છે. ભાતૃપત્ની પોતાની કન્યારૂપ હોવા છતાં તે તેના ઉપર ઉભાવ રાખ્યો. એ તારો દોષ તું કેમ ભૂલી જાય છે? તારા જેવા પાપીનો ઉદ્ધાર કરવા મેં તને માર્યો છે. સ્વદોષ દર્શન વગર ઈશ્વર દર્શન થાય નહીં. પરદોષ દર્શન પરમાત્માના દર્શનમાં કેવળ વિઘ્ન કરે છે. વાલી જવાબ આપે છે કે મહારાજ, હું પાપી છું એમ તમે કહો છો તો મને બતાવો કે પાપીને તમારા દર્શન થાય એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે. ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે મુનિઓ અનેક જન્મ સુધી અનેક પ્રકારના સાધનો કરતા રહે છે તો પણ અંતકાળે તેમના મુખમાંથી રામનું નામ નીકળતું નથી. એટલે કે મુનિઓને જેના દર્શન થતા નથી તેના મને દર્શન થયા અને એમના સાથે હું મરું છું. એમના હાથે હું મરું છું. તો હું પાપી કે પુણ્યશાળી? ખરેખર હું પુણ્યશાળી છું. તેથી આપના દર્શન પામ્યો છું. તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું. ત્યારે ભગવાન વાલીને કહે છે કે મારા દર્શન તને થયા છે તે તારા પ્રતાપે નહીં, પણ સુગ્રીવ મારા શરણે આવ્યો છે અને સુગ્રીવનો તું ભાઈ છે. તેથી આ સાંભળી વાલી સુગ્રીવને પ્રણામ કરી કહે છે કે તારે લીધે મને રામજીના દર્શન થયા, તું ધન્ય છે. ત્યારે સુગ્રીવ કહે છે કે એમ નહીં, તમારા લીધે મને રામજીના દર્શન થયા છે. જો તમે કાઢી મૂક્યો ન હોત તો મને રામજીના દર્શન ક્યાં થવાના હતા? આમ બંને ભાઈઓ એકબીજાનો આભાર માને છે. એમના વેર અને વાસનાનો અંત આવે છે. વેર અને વાસના રાખીને મરે છે તેને સદગતિ મળતી નથી. માટે કોઈની સાથે વેર રાખવું નહીં. એ મૃત્યુ સુધારવાની ચાવી છે. પછી રામ રામ બોલતા વાલીએ પ્રાણનો ત્યાગ કર્યો. રામે સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય આપ્યું. રામજીની અનાસક્તિ જુઓ, રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય લીધું નથી. કંસને શ્રી કૃષ્ણે માર્યા પછી મથુરાનું રાજ્ય લીધું નથી, પણ તે ઉગ્રસેનને આપ્યું છે. તુલસીદાસજી કહે છે કે દેવતા, મનુષ્ય અને મુનિ સર્વની એક જ રીત છે. સ્વાર્થને માટે જ બધા પ્રીતિ કરે છે, પણ રામ જેવો જગતમાં કોઈ હિતકારી નથી. ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર બિરાજ્યા છે. હનુમાનજી વાનર સેના ભેગી કરે છે. હનુમાનજીને રામજી પોતાના હાથની મુદ્રિકા આપી સીતાની શોધમાં મોકલે છે. હનુમાનજીએ વાનરો સહિત ત્યાંથી પ્રયાણ કર્યું. દક્ષિણ દિશા તરફ ગયા. ત્યાં જાંબવાન મળ્યો. તેવામાં સંપાતિએ આવી અને ખબર આપી કે સીતાજી અશોક વનમાં છે. દરિયો ઓળંગીને જે જશે તેને સીતાજી મળશે. રામ નામનું બળ અને સંયમનું બળ ન હોય તો આ દરિયો ઓળંગી શકાય નહીં. રામજીની સેવામાંના સંકલ્પથી હનુમાનજીમાં આવેશ આવ્યો. હમણાં આખી લંકાને સમુદ્રમાં ડૂબાડી દઉં. જાંબવાન કહે છે કે ધીરજથી કામ કરો. લંકાને ડૂબાડી દેશો તો સીતાજી ડૂબી જશે. હનુમાનજીએ ત્યાંથી ઉડાન કર્યું. રસ્તામાં સુરસા આવી તેનો નાશ કર્યો અને લંકામાં આવ્યા. સાંજનો વખત છે. હનુમાનજી લંકાને ચારેય તરફથી નિહાળે છે. લંકાનો અવલૌકિક વૈભવ છે. હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે તે વખતે લંકિની અટકાવે છે. હનુમાનજી લંકિનીને મારે છે. લંકિનીએ કહ્યું, જોશીએ મને કહેલું છે કે તને કોઈ મારે ત્યારે જાણજે કે રાવણ મરવાનો થયો છે. લંકામાં હનુમાનજી ઘેર ઘેર ફરીને સીતાજીને શોધે છે. એકનાથજી મહારાજે સુંદરકાંડ ખૂબ સુંદર લખ્યો છે. તેઓ કહે છે કે હનુમાનજી
એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. શિવજીએ અવતાર લીધો ત્યારે પાર્વતીજીએ અવતાર લેવા હઠ કરી એટલે શિવજી થયા. હનુમાન અને પાર્વતીજી થયા તેનું પૂંછડું, પગે પૂંછડું એ યુગ માયા છે. તેથી હનુમાનજીનું પૂંછ વધે છે. આખી રાત હનુમાનજીએ સૂક્ષ્મ રીતે ભ્રમણ કર્યું છે, પણ સીતાજી ક્યાંય દેખાતા નથી. પ્રાત સમયે વિભીષણના મહેલમાં આવે છે. જાગતા વેત વિભીષણે રામ નામનું સ્મરણ અને ઉચ્ચારણ કર્યું. હનુમાનજીને થયું કે રાક્ષસોની દુનિયામાં આ કોણ વૈષ્ણવ હશે. હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને વિભીષણના મહેલમાં પ્રવેશ કર્યો. વિભીષણે પૂછ્યું, આપ કોણ છો? રામ તો નથી ને? સવારે આપના દર્શન થયા તેથી મારું કલ્યાણ થશે. હનુમાનજીએ બધી વાત કહી. પૂછે છે, સીતાજી ક્યાં છે? ત્યારે વિભીષણે સીતાજી ક્યાં છે અને કેવી રીતે મળશે તે બતાવ્યું. હનુમાનજી અશોક વનમાં આવ્યા. સીતાજી સમાધિમાં બેઠા છે અને હે રામ રામનો જપ કરે છે. માતાજીનું શરીર દુર્બળ છે. માતાજીને મનથી પ્રણામ કરી જે વૃક્ષ નીચે બેસી સીતાજી ધ્યાન કરતા હતા તે વૃક્ષ ઉપર બેસી હનુમાનજીએ રામકથા કહેવાની શરૂઆત કરી. એ સાંભળી સીતાજી ધ્યાનમાંથી જાગી પૂછે છે, આ કોણ બોલે છે? જે હોય તે પ્રત્યક્ષ થાઓ. માતાજી બોલાવે છે એટલે તરત જ હનુમાનજીએ ઠેકડો માર્યો. સીતાજીને પ્રણામ કરી કહે, મા હું રામદૂત છું, તમે મારી માતા છો. સીતાજી પ્રસન્ન થયા પછી હનુમાનજી કહે, મા મને ભૂખ લાગી છે. સીતાજીએ આજ્ઞા કરી કે અહીં ફળની ખોટ નથી, પણ તોડતો નહીં, નીચે પડ્યા હોય તે ખાજે. હનુમાને વિચાર્યું, ફળ તોડવાની ના પાડે છે, વૃક્ષ હલાવવાની ક્યાં ના પાડે છે. હનુમાનજી વૃક્ષ હલાવી ફળ પાડવા લાગ્યા અને હનુમાનજી વૃક્ષ હલાવે એટલે શું? પહાડ હાલી જાય તો વૃક્ષનું શું ગજું? ટપોટપ વૃક્ષ જમીન દોસ્ત થવા માંડ્યા. હનુમાનજીએ પૂંછને કહ્યું, તારું કામ તું કર. પૂંછે કામ શરૂ કર્યું. રાક્ષસીઓને ફટકારવાનું બૂમો સાંભળી ઇન્દ્રજીત ત્યાં આવે છે. ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર છોડ્યું. હનુમાનજી બ્રહ્મશાસ્ત્રને માન આપી બંધાઈ ગયા. ઇન્દ્રજીત હનુમાનજીને રાજસભામાં લઈ આવ્યા. રાવણે પૂછ્યું, એ બંદર કહા સે આયા હૈ? હનુમાનજીએ સામો પ્રશ્ન કર્યો, એ દસમુખા, તને ઉપદેશ આપવા માટે આવ્યો છું કે તું રામજીને શરણે આવ, તારા સર્વ પાપ માફ કરશે. રાવણ કાંઈ માનતો નથી. રાવણે હુકમ કર્યો કે આનું પૂંછ બાળી નાખો. હનુમાનજીએ પૂંછ વધાર્યું. લંકાના કોઈ કાપડિયાના ઘરમાં કાપડ રહ્યું નથી. સર્વ કાપડ હનુમાનજીના પૂંછ યજ્ઞ થાય છે તેના યજમાન તમે છો. રાવણ મહારાજ માટે તમે ફૂંક મારો. રાવણ ફૂંક મારવા ગયો, દાઢી બળવા માંડી. એ જયાએ ભાગ્યો. પછી તો હનુમાનજીએ આખી લંકા બાળી મૂકી. રાક્ષસીઓ સીતાને કહે છે કે તમારી પાસે આવેલા પેલા વાંદરનું પૂંછડું રાક્ષસો બાળે છે. એ સાંભળી સીતાજી પ્રાર્થના કરે છે કે રામ સિવાય મેં અન્ય પુરુષનું ચિંતન કર્યું ન હોય તો હે અગ્નિદેવ તમે શીતળ થજો. અગ્નિદેવ ચંદન જેવા શીતળ થયા છે. લંકા બધી ધગધગ બળે છે. હનુમાનજીને બીક લાગી કે લંકા ભેગું અશોક વન બળી જશે તો પૂંછને સમુદ્ર સ્નાન કરાવી શાંત કરી ફરી પાછા અશોક વનમાં આવ્યા. જુએ તો અશોક વનનું એક વૃક્ષ પણ બળ્યું નથી. સીતાજીને મળ્યા. સીતાજીએ હનુમાનજીને આશીષ આપી કે અષ્ટસિદ્ધિ તારી સેવા કરશે. પણ આ આશીષોથી હનુમાનને સંતોષ થયો નહીં. તેમણે તો આશીષમાં રામ સેવા માગી. હનુમાનજી જવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ તેમને પત્ર લખી આપ્યો. તેમાં તેમણે હનુમાનના પરાક્રમોનું
વર્ણન કર્યું, કારણ કે હનુમાનજી સ્વમુખે પોતાના પરાક્રમનું વર્ણન નહીં કરે તે બ્રહ્માજી જાણતા હતા. હનુમાનજી રામજી પાસે આવ્યા. લક્ષ્મણ અને બ્રહ્માજીનો પત્ર વાંચે છે અને રામજી સાંભળે છે. હનુમાનજી કહે છે, નાથ, આ તમારો પ્રતાપ છે, કૃપા કરો કે મને અભિમાન ન થાય. રામજી પ્રસન્ન થઈ હનુમાનજીને ભેટી પડ્યા. વિજયાદશમીના દિવસે કૂચ શરૂ થઈ. રામ સમુદ્ર કિનારે આવ્યા. રઘુનાથજીનો નિયમ હતો રોજ શિવજીની પૂજા કરવી. ત્યાં કોઈ શિવલિંગ મળ્યું નહીં, તેથી રામજીએ રેતીનું શિવલિંગ કરી અને પૂજા કરી. આજ રામેશ્વર. રામજી કહે છે કે રામેશ્વરના દર્શન કરશે તે શરીર છોડશે ત્યારે મારા ધામમાં આવશે. આ બાજુ રાવણે સભા ભરી છે. વિભીષણે સલાહ આપી કે રામજીને શરણે જાઓ અને સીતાજીને પાછા સોંપી દો. એ સાંભળી રાવણને એવો ક્રોધ ચઢ્યો કે એણે વિભીષણને લાત મારી દીધી. અને રાવણે લાત મારી તો એ વિભીષણે એના ચરણમાં વંદન કર્યા અને કહ્યું, મોટા ભાઈ, તમને યોગ્ય લાગે તેમ કરો, હું તો રઘુનાથને શરણે જઈશ. વિભીષણ રામને શરણે આવે છે, પણ મનમાં ડર છે કે રાવણનો ભાઈ માની મારો તિરસ્કાર કરશે તો. સુગ્રીવે રામજીની પાસે આવી સમાચાર આપ્યા કે રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે, પણ મને તો એ આપણો ભેદ જાણવા જાસૂસ આવ્યો હોય તેમ લાગે છે. પણ હનુમાનજીએ વિભીષણની વકીલાત કરી કે તેના હૃદયમાં છળ કપટ નથી, તે શરણે આવ્યો છે, તેનો સ્વીકાર કરવો જ જોઈએ. રામજીએ સુગ્રીવને આજ્ઞા આપી કે તમે વિભીષણને માન સાથે લઈ આવો. અને નિર્મળ મનનો માણસ બહુ ગમે છે. હનુમાનજી ભલામણ કરે છે એટલે મને ખાતરી છે કે વિભીષણ જાસૂસ નથી, પણ શરણાગત છે. સુગ્રીવ વિભીષણને લઈ આવ્યો. વિભીષણે કહ્યું, હે નાથ, હું તમારા શરણે આવ્યો છું. મારા ભાઈએ મને લાત મારી, મારો તિરસ્કાર કર્યો છે. રામજી ઉઠીને ઊભા થયા. તેમણે વિભીષણને કહ્યું કે આવો લંકાપતિ, તમે મને મારા ભાઈ લક્ષ્મણ સમાન પ્રિય લાગો છો. સુગ્રીવ કહે, આપે બહુ ઉતાવળ કરી. પ્રભુ, આજે વિભીષણને લંકાનું રાજ્ય આપી દીધું, પણ કદાચ રાવણ શરણે આવશે અને સીતાજીને સમર્પણ કરશે તો પછી રાવણને શું આપશો? ત્યારે રઘુનાથજી કહે છે, ઓહ, એવો વખત આવશે, રાવણ જો શરણે આવશે તો રાવણને હું મારી અયોધ્યાની ગાદી ઉપર બેસાડીશ. પણ આજે તો વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું એ ખરું, પછી તો સમુદ્ર ઉપરનો પુલ બંધાવ્યો. પથ્થર ઉપર રામ નામ લખવાથી તરે છે. રામ નામથી જળ પથ્થર તરે તો મનુષ્ય શું ભવસાગર ન તરી જાય? માટે વિશ્વાસ રાખી શ્રદ્ધાથી રામ નામનો જપ કરો. આ કળિયુગમાં બીજો કોઈ ઉપાય નથી. રઘુનાથજીએ લંકામાં પ્રવેશ કર્યો. પછી અંગદને વિષ્ટ કરવા મોકલ્યો, પણ મંદાદ રાવણ કશું સાંભળતો નથી. યુદ્ધ થયું. લક્ષ્મણે ઇન્દ્રજીતનું મસ્તક કાપ્યું. સુલોચના સતી થવા તૈયાર થઈ. સુલોચનાએ રાવણ પાસે ઇન્દ્રજીતનું મસ્તક માગ્યું. ત્યારે રાવણે કહ્યું કે તેનું મસ્તક તો રામજી પાસે છે, તેની પાસે જા. સુલોચનાએ કહ્યું, મને શત્રુ પાસે કેમ મોકલો છો? હું અતિ સુંદર છું, હું ત્યાં જઈશ તો કાંઈક અનર્થ થશે. ત્યારે રાવણે રામજીના ખૂબ વખાણ કર્યા. તે કહે છે, હું જાણું છું રામ તને માતાની જેમ માનશે. હું રામ સાથે વેર રાખું છું, પણ રામ મને શત્રુ માનતા નથી. તું રામને શરણે જા, જરૂર તે તને મસ્તક આપશે. અને સુલોચના રામજી પાસે આવ્યા. પછી કહે, યુદ્ધમાં વધ થતાં મારા પતિનો હાથ કપાઈ ઉડીને મારા આંગણામાં પડ્યો અને તેણે પત્ર લખ્યો. ત્યારે પ્રશ્ન થયો કે મરેલો કપાયેલો હાથ કેમ કરી લખી શકે? તારા પતિનું આ કપાયેલું ડોકું જો હશે તો અમે તારી વાત સાચી માનીએ. સુલોચના મસ્તકને વિનવે છે, પણ મસ્તક
હસતું નથી. ત્યારે સુલોચના પોતાના પિતા શેષનાગને યાદ કરે છે. તે જ વખતે કપાયેલું મસ્તક ખડખડ હસી ખડ કરી અને હસે છે અને કહે છે કે તારા પિતા શેષનાગ એ જ લક્ષ્મણ છે અને તેમણે જ મને માર્યો છે. લક્ષ્મણ ઇન્દ્રજીતનું યુદ્ધ એ સસરા જમાઈનું યુદ્ધ હતું, પણ આજે તો બે પતિવ્રતાઓ ઉર્મિલા અને સુલોચના પતિવ્રતાના યુદ્ધમાં હતી. તેમાં સુલોચનાની હાર થઈ. સુલોચના લક્ષ્મણજીને કહે છે કે જીત તમારી નથી, પણ જીત તમારી ઉર્મિલાની છે. ઉર્મિલાનું પતિવ્રત મારા કરતાં ચઢે છે. મારા પતિ પર સ્ત્રીનું હરણ કરનાર રાવણને મદદ કરતા હતા, તેથી તેની હાર થઈ છે. સુલોચના સતી થઈ. રામજીએ પણ સુલોચનાના ખૂબ વખાણ કર્યા છે. રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું. રાવણની તૂટીમાનું અમૃત રામે અગ્ન્યાસ્ત્ર દ્વારા સૂકવી નાખ્યું. રાવણનો વિનાશ કર્યો. સીતાજીને હનુમાનજીએ વિજયની ખબર આપી. પ્રભુએ લંકાનું રાજ્ય વિભીષણને આપ્યું. વાનરોનું ખૂબ સન્માન કર્યું. પછી પુષ્પક વિમાનમાં રામ સીતાએ ત્યાંથી પ્રયાણ કર્યું. પ્રયાગરાજ પાસે વિમાન આવ્યું. હનુમાનજીને રામે આગળ જવા આજ્ઞા કરી. હનુમાનજી ભરત પાસે આવ્યા. ભરતે રામ પાદુકાની પૂજા કરી. સીતારામનો જપ કરે છે. હનુમાનજી બોલ્યા, ભરતજી રામ પાદુકાની પૂજા કરી સીતારામનો જપ કરે છે. હનુમાનજી બોલ્યા, ભરતજી રામજી પધારે છે. ભરતને અતિશય આનંદ થયો. ભગવાને ભરતજીને ઉઠાવીને આલિંગન આપ્યું. રામ અને ભરત જ્યારે મળે છે ત્યારે લોકોને ખબર નથી પડતી કે આમાં રામ કોણ. બંને વર્ણ શ્યામ છે, વલ્ક સરખા છે અને શરીર સરખા કૃશ છે. વશિષ્ઠ ઋષિ મુહૂર્ત આપે છે તે પ્રમાણે વૈશાખ માસ શુક્લ પક્ષ અને સપ્તમીને દિવસે રામનો રાજ્યાભિષેક થયો. સીતાજી સાથે કનક સિંહાસન ઉપર રામચંદ્રજી બિરાજ્યા. રામ રાજ્યમાં કોઈ દરિદ્રી નહીં, રોગી નહીં, લોભી નહીં, ક્યાંય ઝઘડો નહીં. રામ રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી છે. કેટલાક લોકો કહે છે કે ધર્મ મર્યાદા પાળવાથી શું થવાનું છે, પણ જ્ઞાની પુરુષોને પણ જ્ઞાનની ચરમ કક્ષાએ પહોંચ્યા પછી ધર્મની મર્યાદાની જરૂર રહેતી નથી. છતાં એ લોકોને ધર્મ મર્યાદાનો બોધ આપવા તેઓ હંમેશા મર્યાદાનું પાલન કરે છે. સર્વ ધર્મની મર્યાદાનું પાલન કરનાર માનવી સુખી થાય છે. રામજી કદી એવું માનતા નથી કે હું સ્વતંત્ર છું. શ્રી રામ સદા પોતાને ધર્મ પરતંત્ર માને છે. એટલે રામનો પ્રત્યેક સદ્ગુણ જીવનમાં ઉતારવો એ જ રામની સાચી સેવા છે. રામજી ખૂબ સરળ હતા. સજ્જન સાથે સરળ અને દુર્જન સાથે પણ તેઓ સરળ બને છે. રામ રાજ્યમાં પ્રજા બહુ જ સુખી છે. એકવાર એવું બને છે કે એક ધોબી સીતાજીની નિંદા કરે છે. આ સાંભળી રામજી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, લોકો ગમે તેમ બોલે તે મને પસંદ નથી. લોકોને એવું બોલવા કારણ ન દેવું જોઈએ. માટે લોકાચારનું પાલન કરવું એ મારી ફરજ છે. એટલે તું સીતાજીને રથમાં બેસાડી અને વનમાં મૂકી આવ. લક્ષ્મણને આ ગમતું નથી. જ્ઞાની થવું સહેલું છે, યોગી થવું પણ સહેલું છે, પણ સેવક થવું સૌથી કઠણ છે. નહીં ગમતું કામ પણ સેવકે પ્રસન્ન મનથી કરવું પડે છે. લક્ષ્મણજીને સીતાજીને વનમાં ત્યાગ કરવાનું કામ ગમતું નથી, છતાં એમને એ કરવું જ પડે છે. લક્ષ્મણજી સીતાજીને વનમાં છોડી આવે છે. રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો હતો અને છતાં સીતાજીના મનમાં રામજી માટે જરા પણ કુભાવ નહોતો. રામજીની સેવા કોણ કરશે એની જ તેઓ તો ત્યારે પણ ચિંતા કરતા હતા. સીતાજી વાલ્મીકીના આશ્રમમાં જાય છે. ત્યાં લવકુશનો જન્મ થાય છે. ભાગવતની રચના ગંગા કિનારે થઈ છે અને રામાયણની રચના તમસા નદીના પવિત્ર કિનારે થઈ છે. રામ રાજ્યમાં પ્રજાને આટલું સુખ હતું
છતાં પ્રજાને રામ સીતાના સુખનો જરાય વિચાર નથી કર્યો. પ્રજાએ રામ સીતાના સુખનો જરાય વિચાર નથી કર્યો. એકમાત્ર વશિષ્ઠજીને આ બધું જોઈ દુઃખ થતું હતું. એટલે એમણે રામજીને સીતાજીને પાછા બોલાવી લાવવા આગ્રહ કર્યો તો પણ રામજીએ તેમ કરવાની ના પાડી. ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે તમને યજ્ઞનો અધિકાર નથી. યજ્ઞમાં ધર્મપત્નીની હાજરી સાથે જોઈએ. ત્યારે રામજીએ સીતાજીની સુવર્ણ પ્રતિમા બનાવી અને યજ્ઞમાં પોતાની પડખે બેસાડી. રામજીના યજ્ઞમાં વાલ્મીકીજીને પણ આમંત્રણ હતું. એટલે લવકુશની સાથે તેઓ પણ આવ્યા હતા અને લવકુશે રામકથા કરી હતી. રામજી જમીન ઉપર બેસીને કથા સાંભળતા હતા. રામજીએ મર્યાદાનું કથામાં પણ પાલન કર્યું હતું. લવકુશને જોઈને રામજીને બહુ પ્રેમ થાય છે અને વસ્ત્ર ઉપહાર આપવા તૈયાર થાય છે. ત્યારે લવકુશ કહે છે કે અમારા ગુરુની આજ્ઞા છે કે અમે ઋષિ બાળકો છીએ. અમારાથી ગ્રસ્થનો કોઈ જ ઉપહાર લેવાય નહીં. રામજીને લવકુશનો પરિચય જાણવાની ઈચ્છા થાય છે. ત્યારે લવકુશ કહે છે કે અમે વાલ્મીકીના શિષ્યો છીએ. એથી વધુ પરિચય આપવો એ ઋષિ બાળકની મર્યાદાની બહારની વાત છે. અમારાથી અમારા માતા પિતા કે ઘરનો પરિચય ન અપાય. રામજીને સમગ્ર રામાયણ સાંભળવાની ઈચ્છા છે, પણ લવકુશ કહે છે કે અમારા ગુરુની આજ્ઞા છે કે રાજ્યાભિષેક સુધીની જ કથા કહેવી, એટલે આગળ અમે નહીં કહી શકીએ. આશ્રમમાં આવીને લવકુશ સીતાજીને કહે છે કે માં, આજે અમે એક મોટા રાજાની સભામાં ગયા હતા. એમનું નામ રામ છે. એમની બાજુમાં તારા જેવી એક સોનાની મૂર્તિ હતી. સીતાજીને એ જાણીને આનંદ થાય છે કે રામે મારો ત્યાગ નથી કર્યો. રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો નથી, પણ એક રાજાએ પ્રજાને શુદ્ધ ચારિત્ર્યનો આદર્શ આપવા એક રાણીનો ત્યાગ કર્યો હતો. જીવ જ્યારે કંઈ આપે છે ત્યારે પોતાને માટે રાખીને આપે છે, પણ રામ આપે છે ત્યારે પોતાનું સર્વસ્વ આપે છે. એમણે પોતાનું સર્વસ્વ પ્રજા હિતાર્થે દઈ દીધું હતું. મહર્ષિ વાલ્મીકીએ અયોધ્યાની પ્રજાને ઠપકો આપ્યો છે અને કહ્યું કે જેમણે તમારા સુખ માટે આટલું કર્યું એ રામ અને સીતાજી માટે તમને જરાય દુઃખ નથી થતું. શ્રીરામને એકલા અયોધ્યાના રાજમહેલમાં રહેવું પડે અને સીતાજીને મારા આશ્રમમાં એ ક્યાંનો ન્યાય છે? વાલ્મીકી સીતાજીને કહે છે કે બેટા, એક વખત તું મારી સાથે રામજીના દરબારમાં આવશે. તને રામજી ખૂબ યાદ કરે છે. અને રાજસભામાં જવાનો દિવસ પણ નક્કી થયો અને એ વાલ્મીકી સીતાજીને લઈને અયોધ્યાની રાજસભામાં આવ્યા. સીતાજીની નજર જમીન ઉપર સ્થિર હતી. અયોધ્યાની પ્રજા સીતાજીના દર્શન કરે છે અને જય જયકાર કરે છે. ત્યારે સીતાજી કહે છે, મેં જો રામ સિવાય સ્વપ્ને પણ કદી બીજા કોઈનો વિચાર ન કર્યો હોય અને પતિવ્રતા ધર્મ પૂરેપૂરો પાળ્યો હોય તો હે ધરતી માતા, મને તમે તમારી ગોદમાં લઈ લો. અને એ જ ક્ષણે ધરતી માતા સીતાજીને પોતાનામાં સમાવી લે છે. આમ સીતાજી ધરતીમાંથી પ્રગટ થયા હતા અને ધરતીમાં જ સમાઈ ગયા હતા. એક વખત વશિષ્ઠ હનુમાનજીને પૂછે છે કે ખરેખર તમે કોણ છો? હનુમાનજી કહે છે, દેહ બુદ્ધિથી હું રામનો દાસ છું. જીવ બુદ્ધિથી હું રામનો અંશ છું. એક દ્રષ્ટિએ હું અને રામ એક છીએ. મારામાં અને રામમાં ભેદ નથી. ખરેખર ભક્ત અને ભગવાન એક જ છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મથી અલગ રહી શકતો નથી. જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મરૂપ બને છે. અને રામાયણની કથા કરુણ રસ પ્રધાન છે. બાળકાંડ સિવાય બધા કાંડમાં રુદન છે. રામ સિવાય બીજે આરામ ખોળે છે. તે આરામને બદલે માત્ર ઉપાધિ મેળવે છે. એટલા માટે સતત રામનું ચિંતન કરવું. રામાયણમાં વાલ્મીકીએ કેવા આદર્શ સમાજ સમક્ષ મૂક્યા છે તેનો વિચાર કરો. રામાયણમાં એક પાત્ર આદર્શ છે
પિતા આદર્શ, માતા આદર્શ, પતિ આદર્શ, પત્ની આદર્શ, ભાઈ આદર્શ, ગુરુ આદર્શ, પુત્ર આદર્શ અને શત્રુ પણ આદર્શ. રાવણ જેવો શત્રુ ક્યાં મળે? રામનું સામર્થ્ય અને રામની દેવી શક્તિ એ જાણે છે અને એને વખત આવ્યો બિરદાવે છે. એ કંઈ જેવો તેવો દુશ્મન ન ગણાય. એ બતાવે છે કે મનુષ્ય કાલાધીન છે, સ્વભાવાધીન છે. બધી ઈશ્વરની જ લીલા છે. શ્રીમદ રામાયણ એ શ્રી રામજીનું નામ સ્વરૂપ છે અને રામાયણનો એક એક કાંડ એ રામજીનું અંગ છે. બાળકાંડ એટલે રામજીના ચરણ, અયોધ્યા કાંડ એટલે સાથળ, અરણ્ય કાંડ એટલે ઉદર, કિષ્કિંધા કાંડ એટલે હૃદય, સુંદર કાંડ એટલે કંઠ, લંકા કાંડ એટલે મુખ અને ઉત્તરકાંડ એ રામજીનું મસ્તક છે. આમ શ્રી રામાયણ રામજીનું નામ સ્વરૂપ જ હોય, જીવ માત્રનો તે ઉદ્ધાર કરે છે. રામચંદ્રજી આ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે તેઓ પોતે જીવોનો ઉદ્ધાર કરે છે, પણ જ્યારે તેઓ પ્રત્યક્ષ બિરાજતા ન હોય ત્યારે રામાયણ એમનું એ કામ બજાવે જ છે. રામજીએ તો અમુક જીવોનો ઉદ્ધાર કરેલો, પણ રામાયણે તો અસંખ્ય જીવોને પ્રભુને માર્ગે વાળ્યા છે અને જીવોનું કલ્યાણ કરે છે અને કરતું રહેશે. તેથી રામ કરતાં રામાયણ શ્રેષ્ઠ છે એમ કહીએ. અયોધ્યા કાંડનો જે પાઠ કરશે તેનું ઘર અયોધ્યા બનશે, તેના ઘરમાં ઝઘડો થશે નહીં. અયોધ્યા કાંડની ગૃહસ્થાશ્રમીઓને બહુ જરૂર છે. કલહનું મૂળ પૈસો અને પ્રતિષ્ઠા છે. અયોધ્યા કાંડ એ મૂળનો નાશ કરે છે. અયોધ્યા કાંડનું ફળ છે નિવેડતા. ઘરના એક એક મનુષ્યમાં ભાગવત ભાવ રાખો. ભાઈમાં જેને ભગવાન ન દેખાય તેને એક મંદિરમાં પણ ભગવાન દેખાવાના જ નથી. મૂર્તિમાં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી. તેમાં ભગવત ભાવ સ્થિર કરવો પડે છે, પણ બોલતા દેવમાં જે ભગવત ભાવ સિદ્ધ ન કરી શકે તો મૂર્તિમાં તે સિદ્ધ કરી શકતો નથી. સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એક એક પદાર્થમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે. પ્રભુ તે પ્રવેશ ન કરે ત્યાં સુધી સૃષ્ટિ નકામી છે. સર્વમાં ઈશ્વર છે. મારા ભાઈ બહેનમાં પણ એ જ ઈશ્વર છે. રામે અવલૌકિક આદર્શ બતાવ્યો છે કે ભાઈના સુખ માટે રામ હસતા હસતા વનમાં ગયા. ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ એવો જ દિવ્ય છે. બંધુ પ્રેમની ભાવના ભરતના રૂએ રૂએ છે. આથી આમ અયોધ્યા કાંડના પાઠથી યુદ્ધની ભાવનાનો નાશ થાય છે અને જીવન વિશુદ્ધ બને છે. અયોધ્યા કાંડ પછી અરણ્ય કાંડ આવે છે. અરણ્ય કાંડ નિર્વાસ એટલે વાસનાહીન બનાવે છે. નિર્વેય થયા પછી પણ વાસના ત્રાસ આપે છે. મનુષ્ય તપ ન કરે ત્યાં સુધી જીવનમાં દિવ્યતા આવતી નથી. રામજીએ રાજા હોવા છતાં સીતાજી સાથે વનમાં રહી અને તપશ્ચર્યા કરી છે. પહેલાં તપ કરી અને પછી રામ રાજા થયા છે. પહેલાં તપશ્ચર્યા કરી હશે તો ભોગની મર્યાદા સમજાશે. મહાપુરુષો બધા અરણ્યમાં રહેતા હતા. મહાપ્રભુજીએ ઉઘાડા પગે ભારતની પ્રદક્ષિણા કરી છે. તેઓ એક વસ્ત્રથી વધારે વસ્ત્ર રાખતા ન હતા. જીવનમાં તપશ્ચર્યાની ખૂબ જરૂર છે. જગતના ઘોંઘાટથી, ખટપટથી, કલહથી દૂર થવાની જરૂર છે. વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહીં. જીવનમાં સાત્વિકતા લાવવા માટે વનવાસની તપશ્ચર્યાની જરૂર છે. વધારે નહીં તો વર્ષમાં 1 માસ પવિત્ર નદીના કિનારે વનમાં રહેવું, જ્યાં હું અને મારા ભગવાન, ત્રીજું કાંઈ નહીં. ત્રીજો આવે ત્યારે તોફાન થાય છે. પોતાના દ્રષ્ટાંત પરથી રામચંદ્રજીએ બતાવ્યું છે કે તપ વગર વાસના મરતી નથી. તપ એટલે સંયમ. પહેલો સંયમ જીભ ઉપર રાખવાનો હોય છે. વનવાસ દરમિયાન રામજીએ અનાજનું ભક્ષણ કર્યું નથી. ફળાહારી રહ્યા છે. સાત્વિક આહાર વગર કોઈ કામને મારી શકે નહીં. રામજી વનમાં રહી અને કંદમૂળનું સેવન કરી તપ કરે છે.
રામજી વનમાં તપ કરે છે ત્યારે કોઈ ધાતુનો સ્પર્શ કરતા નથી. નારિયેળની કાતલીથી પાણી પીએ છે. ધીરે ધીરે વાસનાનો કેવી રીતે વિનાશ કરવો તે અરણ્ય કાંડમાં બતાવ્યું છે. જીવનમાં તપશ્ચર્યા કરો ને તો જ રાવણ એટલે કામ મરશે. રાવણને મારવા અરણ્યવાસ એટલે તપશ્ચર્યા જરૂરી છે. અરણ્ય કાંડમાં શૂર્પણખા અને સબરી મળે છે. શૂર્પણખા એટલે મોહની સામે ભગવાન જોતા નથી, પણ સબરીની સામે શુદ્ધ ભક્તિની સામે જુએ છે. મોહને કાપી નાખો અને શુદ્ધ ભક્તિને અપનાવો. અરણ્ય કાંડમાં વાસનાનો વિનાશ કર્યો પછી કિષ્કિંધા કાંડમાં સુગ્રીવ રામની મૈત્રી થાય છે. કામની દોસ્તી જ્યાં સુધી મનુષ્ય છોડે નહીં ત્યાં સુધી પ્રભુ સાથે મૈત્રી થતી નથી. સુગ્રીવ અને રામજીના મિલનની કથા આ કાંડમાં છે. કિષ્કિંધા કાંડ જીવ ઈશ્વરની મૈત્રી બતાવે છે. સુગ્રીવ એ જીવાત્મા અને રામજી એ પરમાત્મા છે. જીવ ઈશ્વરની મિલન અને મૈત્રી ત્યારે થાય કે જ્યારે હનુમાનજી મધ્યસ્થી બને. જ્યારે હનુમાનજી વકીલાત કરે, જેનો કંઠ સારો એનું નામ સુગ્રીવ. કંઠની શોભા આભૂષણ નથી, કંઠની શોભા બ્રહ્મચર્ય અને રામ નામની છે. જીવ ઈશ્વરની મૈત્રી બ્રહ્મચર્ય સિવાય થઈ શકે નહીં. હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતીક છે, પણ એકલા સુગ્રીવથી કાંઈ વળે નહીં. તેને હનુમાનજીનો ટેકો હોવો જોઈએ, બ્રહ્મચર્યનું બળ જોઈએ. જીવ અને શિવની મૈત્રી થતાં જીવન સુધરે છે અને સુંદર બને છે. તેથી કિષ્કિંધા કાંડ પછી આવે છે સુંદરકાંડ. સુંદરકાંડ અતિ સુંદર છે. તેમાં રામ ભક્ત હનુમાનજીની કથા આવે છે. ભાગવતમાં જે દસમ સ્કંદ તેમ રામાયણમાં સુંદરકાંડ છે. સુંદરકાંડમાં હનુમાનજીને સીતાજીના દર્શન થાય છે. સીતાજી પરાભક્ત છે, પણ સીતાજીના દર્શન કોને થાય? જેનું જીવન સુંદર થાય, પરાભક્તિના દર્શન થાય છે. દરિયો ઓળંગીને જે જાય, સંસાર સાગર સમુદ્રને જે ઓળંગે, તેને સીતાજીના એટલે કે પરાભક્તિના દર્શન થાય છે. દરિયો બધા ઓળંગતા નથી. દરિયો ઓળંગે છે એકલા હનુમાનજી. પેલા સમુદ્ર ઓળંગે એટલે રસ્તામાં સુરસા મળે છે. સારા રસો એ સુરસા છે. નવીન રસ લેવાવાળી વાસનામય જીભ એ જ સુરસાને હનુમાનજી મારે છે. જેણે સંસાર રૂપી દરિયો ઓળંગવો પડે છે તેણે જીભને મારવી પડશે, જીભને વશ કરવી પડશે. સીતાજી એ પરાભક્તિ છે. પરાભક્તિ છે ત્યાં શોક રહી શકે નહીં. તેનું નામ અશોકવન. બ્રહ્મ દ્રષ્ટિ સિદ્ધ થયા પછી ત્યાં શોક રહેતો નથી, તે અશોકવન. જીવન ભક્તિમય થાય છે ત્યારે સુંદર બને છે. કામને જે મારે છે તે કાળને મારી શકે છે. જેને કામ મારે તેને કાળ પણ મારે છે. લંકા શબ્દને ઉલટાવો એટલે થશે કાલમ એટલે કાળ સર્વને મારે. પણ હનુમાનજી કાળને મારે છે, લંકાને બાળે છે. એટલે કાળને મારે છે અને હનુમાનજી કાળને મારી શકે નહીં, કારણ કે તેઓ બ્રહ્મચર્ય પાળે છે અને પરાભક્તિના દર્શન કરે છે. તુલસીદાસજીએ સર્વસ્વ ઉત્તરકાંડમાં ભર્યું છે. કાકભૂષણડી અને ગરુડનો સંવાદ વારંવાર વાંચો. રાક્ષસો ન મરે, કામ ન મરે ત્યાં સુધી ઉત્તરકાંડમાં પ્રવેશ મળતો નથી. ઉત્તરકાંડમાં ભક્તિની કથા છે. ભક્ત કોણ? ભગવાનથી જે એક પણ ક્ષણ વિરક્ત થાય તે ભક્ત. પૂર્વાર્ધમાં જે રાવણને મારે તેનો ઉત્તરકાંડ સુંદર બને છે. યવન કાળમાં જે કામને મારે તેની વૃદ્ધાવસ્થા સુંદર બને છે. વૃદ્ધાવસ્થામાં તે રાજ કરે છે. જીવનના પૂર્વકાંડમાં એટલે યવનમાં જો તમે કામને મારવાનો પ્રયત્ન કરો તો તમારો ઉત્તરકાંડ સુધરશે. એટલે જીવન સુધારવાનો પ્રયત્ન યવનાવસ્થામાં જ કરવો જોઈએ. આ 7 કાંડોને સોપાન કહે છે. માનવ જીવનની ઉન્નતિમાં આ 7 સોપાન એટલે કે પગથિયાં છે. આ 7 કાંડની કથા કહી અને તેનું રહસ્ય કહ્યું. રામકથા તો અમૃત કથા છે.
સાગર જેવી વિશાળ છે. શિવજી જેમ હૃદયમાં એક રામનું નામ રાખશો તો ઘણું છે. હનુમાનજી કહે છે કે મને તો પ્રભુ સંસારમાં એક જ વિપત્તિ લાગે છે, તમારા નામનું સ્મરણ ભજન ન થાય તે સિવાય જગતમાં કોઈ વિપત્તિ જ નથી. વ્યાસ ભગવાન કહે છે કે વિષ્ણુનું વિસ્મરણ એ જ વિપત્તિ છે. આ માનવ શરીર મળ્યું છે તે વિષય ભોગ માટે નહીં, વિષયનું સુખ સ્વલ્પ સ્વર્ગ જેવું છે, પણ અંતે દુઃખ અને દુઃખમય છે. માનવ શરીર પામ્યા છતાં જે વિષયો પાછળ જ લાગી રહે છે તે મનુષ્ય અમૃત દઈને તેના બદલામાં વિષ લઈ રહ્યો છે. પ્રભુ આપણને ચેતવે છે કે તમે સોદો કરવામાં પાકા છો કે કાચા તે તપાસી જુઓ. પૈસો રડી ખાવામાં ચતુરાઈ દેખાડો છો તેવી ચતુરાઈ જીવનનું સાફલ્ય રડવામાં દેખાડો તો ખરા. ભોગો ભોગવવાથી કદી શાંતિ મળતી નથી. એને માટે યયાતિ રાજાનું દ્રષ્ટાંત વર્ષપર્વા રાજાની પુત્રી શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની બંને સખીઓ હતી. એક વખત તેઓ બીજી સખીઓ સાથે સ્નાન કરવા ગયેલ. સ્નાન બાદ શર્મિષ્ઠાએ ગુરુપુત્રી દેવયાનીનું વસ્ત્ર ભૂલથી પહેરી લીધું. દેવયાનીથી એ સહન થયું નહીં. સખીપણું ભૂલી એણે કઠોર વેણ કહ્યા એટલે ક્રોધમાં ઉશ્કેરાય શર્મિષ્ઠાએ દેવયાનીને તેનું વસ્ત્ર પડાવી લઈ કૂવામાં ધકેલી દીધી. પછી બધી સખીઓ ચાલી ગઈ. રાજા યયાતિ મૃગ્યા રમવા નીકળેલો. તેણે દેવયાનીને તેનો હાથ પકડી કૂવામાંથી બહાર કાઢી. દેવયાનીએ તેનું પાણી ગ્રહણ કરવા માટે રાજાને કહ્યું. શુક્રાચાર્ય પુત્રીની કથની સાંભળી અને વૃષભવાની ઉપર ક્રોધે ભરાયા. વૃષભવા તેને પ્રસન્ન કરવા ગયો ત્યારે દેવયાનીએ માગ્યું કે હું જ્યાં પરણું ત્યાં શર્મિષ્ઠાને મારી દાસી તરીકે મોકલવી. રાજાએ આ વાત કબૂલ કરી. તેથી શર્મિષ્ઠા દાસી તરીકે યયાતિ રાજાને ઘેર ગઈ. શુક્રાચાર્ય યયાતિને કહેલું કે શર્મિષ્ઠાને કેવળ દાસી જ ગણવી, તેને પત્ની બનાવવી નહીં. પણ યયાતિએ તે વચન પાળ્યું નહીં એટલે શુક્રાચાર્યે તેને વૃદ્ધ બનાવી દીધો. યયાતિ બહુ કરગર્યો ત્યારે શુક્રાચાર્યે કહ્યું કે કોઈ તારી વૃદ્ધાવસ્થા લઈ તેની યુવાની તને આપશે તો તારી વૃદ્ધાવસ્થા દૂર થશે. યયાતિએ પોતાના પુત્ર પુરુની યુવાની લઈને હજારો વર્ષ સુધી વિષય સુખ ભોગવ્યું, છતાં તૃપ્તિ ન થઈ. અંતે વૈરાગ્ય થયો અને તેણે જગતને બોધ આપ્યો કે મારા દાખલા પરથી કાંઈ સમજો. વિષયો ભોગવવાથી કામ વાસના કદાપી શાંત થતી નથી, પરંતુ અગ્નિમાં ઘી હોમવાથી જેમ તેની જવાળાઓ ઊંચે ચડે છે તેમ ભોગ ભોગવવાથી વાસના વધારે ને વધારે બળવાન બને છે. ભૃત્યુહરિ મહારાજે પણ એવું જ કર્યું છે. તેઓ કહે છે કે આપણે ભોગોને ભોગવતા નથી, પણ ભોગો આપણને ભોગવે છે. તૃષ્ણા જીર્ણ થતી નથી એટલે કે વૃદ્ધ થતી નથી. આપણે જીર્ણ થઈએ છીએ. કામ તો મનુષ્યનો મોટામાં મોટો દુશ્મન છે. એ ખા કરે તો એ કદી તૃપ્ત થતો નથી. છતાં એ શત્રુ માનવાને બદલે જે મિત્ર માને છે અને એની સરભરા કરે છે તે પાછળથી મહા દુઃખમાં આવી પડે છે. માટે કામ ક્રોધને કદી આશરો ન આપો. જો જરી આંગળી આપશો તો આખો પહોંચો કરડી ખાધા વિના એ નહીં રહે. અરે તમને જ આખા કરડી ખાશે અને ઉકરડે ફેંકાવી દેશે. ભગવાનનું શરણું લીધા વિના એની પકડમાંથી નહીં છૂટાય. પ્રહલાદ અને અંબરીશ જેવા ભક્તોને યાદ કરો અને તેમના માર્ગે ચાલો. રતિદેવ રાજાનું ચરિત્ર પણ યાદ કરવા જેવું જ છે. એનો એવો નિયમ હતો કે ભલે હું દુઃખી થાઉં પણ બીજાને સુખી કરું. પોતાનો જીવ બચાવવા પણ એ પ્રયત્ન કરતો નથી અને પોતાના ભાગનું અંજળ બીજાને આપી દે છે. રતિદેવની પ્રાર્થના મોઢે કરવા જેવી જ છે. એ કહે છે કે મારે
સિદ્ધિઓ નથી જોઈતી, પરાગતિ નથી જોઈતી, મોક્ષ પણ નથી જોઈતો, ફરી ફરી જન્મવું પડે તો તેની મને ચિંતા નથી. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે સર્વ પ્રાણીઓના હૃદયમાં હું વસું અને પ્રાણી માત્રના બધા દુઃખો હું જ ભોગું, જેથી બીજા કોઈને દુઃખ ભોગવવું ન પડે. કેવી ઉદાત્ત ભાવના છે! ભક્ત હૃદયની આ પ્રાર્થના છે. ભક્ત હૃદય કેવું વિશાળ હોય છે, અને ભક્ત હૃદય વિશાળતામાં આખી સૃષ્ટિ, એકલી મનુષ્ય સૃષ્ટિ નહીં પણ પશુ પંખી વગેરે નાના મોટા તમામ જીવોની સૃષ્ટિ ભક્તના હૃદયમાં સમાઈ જાય છે. એટલે ભક્તનું હૃદય પોતાના દુઃખે દુઃખી થતું નથી, પણ સૃષ્ટિના બીજા જીવોના દુઃખે દુઃખી થાય છે. ભક્ત હૃદયની આ આરજુ એ પ્રભુ હૃદયની આરજુ છે. ભક્ત પ્રભુના હૃદયની સાથે એક રૂપ છે, અને પ્રભુ પ્રાણી માત્રમાં જળ ચેતન તમામમાં વ્યાપ્ત છે. એટલે ભક્ત પ્રભુની સાથે એકાકાર બની અને પ્રાણી માત્રની સાથે જળ ચેતનની સાથે એકાત્મ અનુભવે છે, અને જળ ચેતન સૃષ્ટિના સુખ દુઃખનો અનુભવ પોતાના અંતરમાં કરે છે. પ્રભુને આર્તનાશન કર્યો છે, અને આર્ત કર્યા પછી ભક્તના હૃદયમાં આરતી એટલે કે વેદના છે. આ આરતી પ્રભુના વિયોગની છે. ભક્ત પડે પડે પ્રભુનો વિયોગ અનુભવે છે. આ વિયોગનું ભાન ભક્તના અલગ વ્યક્તિત્વનો નાશ કરે છે, અને પ્રભુની સાથે ભક્તને ઇકરાર કરી દે છે. આમ ભક્ત અને ભગવાન જુદા નથી. ભાગવત કથામાં અને દરેક સ્થળે આપણને આ વાતની પ્રતીતિ થાય છે. સ્કંદ 9 સંપૂર્ણમ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય.